ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે મહુવા સાવરકુંડલા રોડ થયો બંધ। ગુજરાત હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ, જેમાં મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં વરસાદી પાણી તમામ રોડ પર ફરી વળ્યા છે। ત્યારે વરસાદી પાણી રોડ પર ફરી વળતા અનેક વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સર્જા હતી, જેમાં મહુવા સાવરકુંડલાને જોડતો મુખ્ય માર્ગ ભાદરા નજીક રોડ પર ભારે પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે હાલ રોડ બંધ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને વરસાદના પાણી જો ઓછું થાય તો વાહન ચાલકો રસ્તો પાર કરી શકે જેની રાહ જોઈ બેઠા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ભાદરા નજીક રોડ ઉપર પાણી ફરી વળતા ગોઠણ સમાર રોડ પર પાણી ભરાયા હતા। હાલમાં અનેક લોકો જીવના જોખમે પાણીમાં ઉતરી રોડ ઉપરથી પસાર થતા જોવા મળ્યા હતા। ત્યારે મહુવા વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાનહાનિ ન સર્જાય તે માટે પોલીસ સિક્યુરિટી મૂકી લોકોને જીવના જોખમે પસાર થતા અટકાવવા જોઈએ, જેથી કોઈ મોટી જાનહાનિ થતા ટળી શકાય। અમીન પાયક, GA ન્યૂઝ, મહુવા।